મારે આજે દીકરીઓને કહેવું છે કે તમારી માને છેતરવાનું બંધ કરો. દીકરી જ્યારે જેમ જેમ મોટી થતી જાય એમ એ ખરીદીમાં છેતરવાનું ચાલુ કરે, એમ એ રમત-ગમતમાં ચાલુ કરે, એમ એ મોબાઈલના ઉપયોગમાં ચાલુ કરે, એ અભ્યાસની અંદર ચાલુ કરે, એ બહાર ફરવા જવામાં ચાલુ કરે, એ પૈસા વાપરવાની અંદર ચાલુ કરે, એ મિત્રોને હળવા મળવામાં ચાલુ કરે, એ ઊંઘ નથી આવતી એમ કહીને કોઈ બીજા રવાડે ચડવામાં ચાલુ કરે. આવા અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એક દીકરી અગર માતાને છેતરવાનો પ્રયત્ન કરે છે ને, તો એને એમ લાગે છે કે હું ભણેલી ગણેલી છું, હોશિયાર છું, સમજદાર છું, મારીમાં ડફોડ છે, એને કંઈ ખબર નથી પડતી અને હું મારી માને છેતરી શકું છું. આવું કેટલી દીકરીઓને લાગે છે. અને જો એવું લાગતું હોય ને તો આ તમારો વેમ છે. તમારી માં છેતરાતી નથી, એને કંઈ ખબર નથી પડતી એવું નથી, એને બધી જ ખબર છે, પણ એને વિશ્વાસ છે કે કંઈ વાંધો નહીં, એક દિવસ મારી દીકરીને આ સમજદારી આવી જશે. પણ એ માં નથી છેતરાતી, એ તમે છેતરાવ છો. તમારા જીવન સાથે કંઈ ને કંઈ અઘટિત બનવાની શરૂઆત છે એ થઈ રહી છે અગર તમે તમારી માને છેતરવાની ટ્રાય કરો છો. દુનિયામાં બધાને છેતરજો પણ માને ન છેતરજો, કારણ કે એ જાતે છેતરાઈ જાય છે અને નુકસાની આપણને થાય છે.